આજે આપણી લડત માત્ર છોટાઉદેપુરના નસવાડીની નથી, તમામ અંબાજીથી ઉમરગામના તમામ આદિવાસીની લડાઈ જળ જંગલ જમીનને બચાવવાની છે। દરેક જગ્યાએ તમે જોવો તો નારંગી ગેંગના ભક્તો, આ નારંગી ગેંગના ધારાસભ્યો, આ નારંગી ગેંગના સંસદ સભ્યો આપણા આદિવાસી વિસ્તારની જમીન શોધીને એને કઈ રીતે લૂંટી લેવાય, એને કઈ રીતે કોઈ એજન્સીને આપી દેવાય, એને કઈ રીતે કોઈ પ્રોજેક્ટમાં નાખી દેવાય, એને કઈ રીતે વેદાંતા જેવી કંપનીઓને આપી દેવાય, એને કઈ રીતે મોટા મોટા અભયારણ્યોમાં આપી દેવાય, એને કઈ રીતે પ્રવાસનના ધામો બનાવાય, એવું કાયમ ફેરવી અને ષડયંત્ર રચતી આ ભાજપની સરકાર છે। એટલે મેં ગયા વખતે પણ કીધું છે, અભયસિંહ તડવી જેવા નેતાઓ તમારા ગામમાં આવે કે ભાઈ તમે જાઓ, મારે તમારું કોઈ કામ નથી।